નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં નવસર્જન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો હવે મત મેળવવા માટેની હોડમાં લાગ્યા છે. તેવામાં કોંગ્રેસે મા અંબાના ધામથી નવસર્જન યાત્રાનો પ્રારંભ કર્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના મતો મેળવવા માટે કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. જો કે વર્ષો પહેલા કોંગ્રેસની વોટબેંક ગણાતા આદિવાસી વિસ્તારોમાં ભાજપે ફાચર પાડીને કેસરીઓ લહેરાવી દીધો છે. ત્યારે હવે કોંગ્રેસે પોતાની જૂની વોટ બેંક તરફ ડગ માંડવા માંડ્યા છે. કોંગ્રેસના નેતાઓએ મા અંબાના ધામમાં માથું ટેકવી આદિવાસી નવસર્જન યાત્રાનો પ્રારંભ કર્યો. અમે તમને જણાવી દઈએ કે કોંગ્રેસ આવી યાત્રાઓ ભૂતકાળમાં પણ કરી ચૂકી છે, પરંતુ કમનસીબી કહો કે બીજું કંઈ, પણ આ યાત્રાઓએ કોંગ્રેસનું નવસર્જન નથી કર્યું. ત્યારે હવે યોજેલી આ યાત્રા કોંગ્રેસનું કેટલું નવસર્જન કરશે? શું આ યાત્રાથી કોંગ્રેસ તરશે? આદિવાસી વિસ્તારના મતો મેળવવામાં કોંગ્રેસ સફળ થશે? શું કોંગ્રેસે આ માટે કોઈ ખાસ પ્લાન તૈયાર કર્યો છે? આ તમામ સવાલો અંગે આજે કરીશું મહામંથનમાં આપણી સાથે છે ભાજપના નેતા અનિલ પટેલ, કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ અને રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ દેસાઈ. કોંગ્રેસની નવસર્જન યાત્રાનો અંબાજીમાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અંબાજીમાં માતાના દર્શન કર્યા હતા. દર્શન કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડબ્રહ્મામાં જાહેર સભાનું પણ આયોજન કરાયું હતું. ગાયોના માંસનું એક્સપોર્ટ અને ગુજરાતમાં જ્યારે પણ પકડાયા છે તો ભારતીય જનતા પાર્ટીના નિશાનવાળી ગાડીઓ પકડાયા છે. આવા દંભી લોકોએ કાયદો કાનૂનની વાતો કરવાને બદલે એનો અમલ કરી અને સાચે સાચ ગૌ માતાનું રક્ષણ કરવું જોઈએ અને ગૌ માતાની પૂજા કરવામાં ગુજરાતની પ્રજા, દેશની પ્રજાની સાથે જોડાવવું જોઈએ. આ એમને માટે શરમજનક બાબત છે. આદિવાસી સમાજ જે આ પૂર્વ પટ્ટીનો માલિક કહી શકાય, છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને નિગ્લેક્ટ કર્યા છે, નગણ્ય ગણ્યા છે, એમને વનવાસી ગણ્યા છે, એમને માણસ ગણ્યા નથી. એમના ઉપર જે ત્રાસ, અત્યાચાર, કાયદો અને વ્યવસ્થા વગેરે વગેરે, જમીનના માલિકોના હક, જંગલના ઝાડના હક વગેરે વગેરે, નોકરીઓનો સવાલ હોય, બેકલોગનો સવાલ હોય, હરેક મુદ્દા એ મુદ્દા લઈને અમે આજે જવા માટે નીકળ્યા છે. માતાજીના આશીર્વાદ બધા ઉપર ઉતરે અને આદિવાસી સમાજ પણ સુખી થાય, સૌની સાથે ન ફક્ત અનામત પણ બાકીના સમાજની સાથે પણ એક કદમ મિલાવે, એના માટે અમે એક વાત લઈને નીકળ્યા છે. કોંગ્રેસની નવસર્જનની યાત્રા ખેડબ્રહ્મા પહોંચી હતી, જેમાં શંકરસિંહ વાઘેલાએ સભા યોજી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આવતી નવરાત્રિએ કોંગ્રેસનું આખું મંત્રીમંડળ દર્શન કરવા આવશે એવી માતાજીને પ્રાર્થના કરી છે. અમે પ્રાર્થના કરી ત્યાં મોકલવાનું કામ મતદારોનું છે. સરકાર આદિવાસી સમાજની દુશ્મન છે. કોંગ્રેસની નવસર્જન યાત્રાનું ખેડબ્રહ્મામાં સ્વાગત કરાયું હતું. વિવિધ સમાજના આગેવાનોએ કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કર્યું હતું. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીનું પણ સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ચાહે આદિવાસી ભાઈ હોય કે ચાહે બક્ષીપંચના ભાઈઓ હોય, દલિત ભાઈઓ હોય, એમના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના એમ કહેતા હોય કે અમારે મત લેવા હોય તો મત લેવા માટે પાટીદારોને તો મારીને મત લઈ લઈશું અને બક્ષીપંચ, દલિત અને આદિવાસી ભાઈઓને પોટલી, દારૂ અને ચવાણામાં મત લઈશું. આ પ્રકારની વાહિયાત વાતો અને બફાટ કરવા ભારતીય જનતા પાર્ટી વાળા ટેવાયેલા છે. પેલું જે ક્રીમ આવે છે ચોપડવાનું શરીરની ચામડી ઉપર, લોરિયલ ને એવું બધું મને યાદ બહુ નથી આવતું. એ ક્રીમ ચોપડો હતો, ઉજળા થઈએ, ફેર એન્ડ લવલી. મને કોઈ બતાવો કે કોઈ દીકરીના ચહેરા ઉપર આ ક્રીમ લગાવ્યા પછી આટલો ફરક પડ્યો ખરો? ન પડ્યો હોય તોય 2 રૂપિયાની શીશી લઈને રશિયન દર્પણમાં જોશે. ના થવાય. ભાજપની જાહેરાતો ફેર એન્ડ લવલી જેવી જાહેરાતો છે, લોકોને મૂર્ખા બનાવવા જેવી જાહેરાતો છે. 2007 થી પાછળ પડ્યો છું. ઈવીએમ મશીનને તમે કાઢો અને બેલેટને લાવો, એ તો આપણો જંગ લાગવાનો નથી. આયો વિરોધ પક્ષમાં બિહારી થકવી નાખશે, આપણને લડાઈને પૈસે ખર્ચે પૂરા કરી નાખશે. એટલા માટે મારી વિનંતી છે
કે આદિવાસી પૂર્વ પટ્ટીની અંદર તમે જુઓ અમારા જેવા 70 માણસો 1.5 લાખ મતથી કેવી રીતે હારે. મારે તો 10,000 મતે, કોઈ 15,000 મતે, એટલે 1.5 લાખે 2 લાખે તો અમે એટલા બધા નમૂના છે, અમે કોઈ કામ જ નહીં કર્યું. તો દર્શક મિત્રો નવસર્જન થશે આ મામલે મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આજે 3 મહાનુભાવ જોડાયા છે. ભાજપના નેતા છે ડોક્ટર અનિલ પટેલ, નેતા કોંગ્રેસ છે લાલજીભાઈ દેસાઈ અને રાજકીય વિશ્લેષક તરીકે રજનીકાંતભાઈ દેસાઈ જોડાયા છે. પહેલા લાલજીભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે ભાજપે પણ વચ્ચે યાત્રા કાઢી હતી, આદિવાસી યાત્રા, આપે પણ અંબાજીથી આદિવાસી યાત્રા કાઢી છે. આ પહેલા પણ આપે ઘણી યાત્રાઓ આદિવાસીઓ માટે કાઢી છે, પરંતુ ખરેખર આદિવાસીઓ આપની સાથે આવતા નથી. જે જૂની આપણી વોટ બેંક હતી ધીરે ધીરે અહીંયા કેસરીઓ લહેરાઈ ગયો છે. શું આમાં કેમ આદિવાસીઓ છે એ વિમુખ થયા છે કોંગ્રેસ? સુદાનભાઈ, સૌથી પહેલા તો કોંગ્રેસથી આદિવાસીઓ ક્યારેય વિમુખ થયા નથી, થશે પણ નહીં. ભૂતકાળ અને વર્તમાન અને ભવિષ્ય જે છે એ કોંગ્રેસ સાથે આદિવાસીઓ જે છે એ સતત જોડાયેલા રહેશે. એના આંકડાઓ સાથે હું આપને વાત કરવા માંગીશ કે છેલ્લે જે ગુજરાતમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી થઈ એમાંથી 10:3 છે, એટલે 10 જિલ્લા પંચાયતો આદિવાસી ક્ષેત્રની કે જેમાં કોંગ્રેસ જે છે એનો તિરંગો લહેરાયો છે કોંગ્રેસનો, અને બીજી બાજુ જે છે એ 3 જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવી શકી છે અને એક જિલ્લા પંચાયત જે તટસ્થ રહી છે. બંનેને સરખા મતો મળ્યા હતા અને એના સ્વભાવ મુજબ ભારતીય જનતા પાર્ટી લોકોને ઉઠાવી જઈને આંચકી જવામાં જે માહિર છે, આપણે અલગ અલગ રાજ્યોમાં પણ જોઈએ છે, એવું ના ડાંગમાં પણ એમણે કર્યું છે. એટલે ગુજરાતમાં તમે 10:3 એટલે અમારા કરતા એ લોકો જે છે એ ટકાવારીમાં તમે જુઓ તો કશું દેખાતા નથી. 13 માંથી 3 છે એમની પાસે. બીજી બાજુ ગુજરાતમાં સંસદ ધારાસભ્યો જે છે 26 આદિવાસી ક્ષેત્રમાંથી આવે, 26 માંથી આજે 15 ધારાસભ્યો કોંગ્રેસના છે. એટલે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હજુ અમારા કરતા અડધા ભાગમાં જ રમી રહી છે. એટલે કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસને માત આપી શકવાની એની શક્તિ પણ નથી, કારણ કે અંતે આ પાર્ટી જે છે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી, દલિત વિરોધી, ખેડૂત વિરોધી, ઓબીસી વિરોધી, મોટાભાગના સમાજ એમ કે છે કે અમારા વિરોધી માત્ર ને માત્ર જે છે ઉદ્યોગપતિ તરફી, રૂપિયાવાળા તરફી અને ચોક્કસ લોકોના તરફી એવા પ્રકારની ભારતીય જનતા પાર્ટી એક જુદા પ્રકારના માહોલમાં, જુદા પ્રકારમાં પોલરાઇઝેશન કરવું જુદા. અને જેમ હમણાં બાપુ વાત કરતા, શંકરસિંહ બાપુ પણ, કે આ લોકો ફેર એન્ડ લવલી વાળી વાત છે, જાહેરાતો. હું તમને છેલ્લું એટલા માટે કહીશ કે ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો 3 વખત જે છે 3 મુખ્યમંત્રીઓ જુદો જુદો કાયદો લાવે છે. શું નરેન્દ્ર મોદીના વખતમાં ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો નબળો હતો? શું આનંદીબેનના વખતમાં નબળો હતો? એટલે રૂપાણીભાઈ જે છે એટલે પોતે જ લોકો સ્વીકારે છે. એટલે આ જે છે માત્ર લોકોને મૂર્ખ બનાવવા માટેની એક જુદા જુદા પ્રકારની, અને એમાં એ લોકો આવશે નહીં. બીજી બાજુ હું તમને દાખલો જે આપવા માંગુ છું, આદિવાસીઓના વિકાસની યાત્રા ભારતીય જનતા પાર્ટીએ જે કરી એવો મોટો ફિયાસ્કો થયો કે જ્યાં કોઈ મીડિયા નોંધ ન લઈ શક્યું. આજે કોંગ્રેસે અનિલભાઈ પણ જબરદસ્ત રીતે જે છે અનિલભાઈ શું ફિયાસ્કો થયો તો આદિવાસી યાત્રાનો ભાજપનું ખરેખર જે રીતે પબ્લિક દેખાતી હતી? મારા કોંગ્રેસના મિત્ર ખરેખર એમણે આત્મમંથન કરવાની જરૂર છે. ગુજરાતમાં કોંગ્રેસ જ્યારે શાસનમાં હતું 1985 થી 90 વચ્ચે, એની પહેલા પણ હતું, એ દરમિયાન કોંગ્રેસના આદિવાસી મુખ્યમંત્રી આવ્યા હતા. મને મારા મિત્ર 10 કામ ગણી બતાવે કે કોંગ્રેસે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે કર્યું. 1 મિનિટ. કોંગ્રેસને 3 થી 4 વખત આ આદિવાસી પટ્ટામાં એની યાત્રા કાઢવાની વાત કરી, પરંતુ કોંગ્રેસને પેલો ડર હતો કે મૂળ 5 નેતા છે એટલે રખેને જો તુષાર ચૌધરી નેતા થઈ જાય એસ્ટાબ્લિશ તરીકે આદિવાસી પટ્ટીમાં તો ભવિષ્ય એને મુખ્યમંત્રી બનાવવો પડે. અને એ કારણ કે એ તો બધા મુખ્યમંત્રીના સપના જ હોય કે સરકાર બનવાની છે, એટલે આદિવાસી પટ્ટામાં તુષાર ચૌધરીને પ્રોજેક્ટ નહીં કરવા માટે ભૂતકાળમાં નિશાબેન ચૌધરી પણ સાંસદ રહી ચૂકેલા છે. અને મારા મિત્રએ ગણાયું કે ભાઈ 26 માંથી 15 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, કોંગ્રેસના છે. એનો અર્થ કે તમે ભૂતકાળમાં આ આદિવાસી સમાજ માટે કશું કર્યું નથી તો આટલા આવ્યા છે. લોકસભામાં બધા જ ટ્રાઇબલ મતદારો જ્યાં હતા એ બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીની છે. અને એક જિલ્લા પંચાયતનો એક નાના ઇતિહાસ પર કોંગ્રેસ આરામ કરતી હોય અને જીવતી હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આ સરકાર
એ આદિવાસી સમાજને વનવાસી એટલા માટે ગણે છે કે આદિ નથી, હવે એમનો વિકાસ થયો છે, એક પ્રકારના એમને ગૌરવ પ્રાપ્ત કરાયું. સરકારે એમના નહીં, પણ વિકાસ ભાજપે આ માટેની- વખતે કાઢવી શું કામ યાત્રા પડી એના ઉપર આપણે આવશું. રજનીકાંતભાઈ, ભાજપે અને કોંગ્રેસ બંને આદિવાસી યાત્રાઓ કાઢે છે, આદિવાસી મતબેંક લેવા માટે બંને પાર્ટીઓ નીકળી પડી છે. ખરેખર સવાલ એ છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આદિવાસી ભાઈઓ અને બહેનો યાદ આવે છે આ બંને પાર્ટીનું, શું કહેશો? આદિવાસીઓની 27 બેઠકો છે વિધાનસભામાં અને 13 બેઠકો એસસીની છે. પરિસ્થિતિ એવી છે કે ભાજપને ચૂંટણી જીતવી હોય તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર એમ વિશેષ ધ્યાન આપવું પડે. હવે આ મત વિસ્તાર, આ જે વિધાનસભાઓ છે આ મત વિસ્તારમાં આવેલી, એમાંથી 50% બેઠકો જો કોંગ્રેસને મળે અને 75% બેઠકો જો ભાજપને મળે તો એની સરકાર રચી શકાય. કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં ભાજપને આવનારી ચૂંટણીમાં ભારે નુકસાન થશે એવું ભાજપને લાગી રહ્યું છે. એટલે એનું ખાસ કરીને વિશેષ ધ્યાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર છે. તો આ ધ્યાનમાં રાખીને આદિવાસી યાત્રા ભાજપે કાઢી, અત્યારે કોંગ્રેસ કરી રહી છે. 27 બેઠકમાંથી કોંગ્રેસ પાસે જે વધુ અત્યારે બેઠકો છે, પણ આવનારા દિવસોમાં એને વિશેષ ધ્યાન આપવું પડે એમ છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં કુલ 28 બેઠકોમાંથી માત્ર કોંગ્રેસને 7 બેઠક ગઈ વખતે મળેલી. હવે એ ધ્યાનમાં રાખીને એને વિશેષ ધ્યાન આપવું પડે અને જો બહુમતી મેળવવી હોય તો બિલકુલ મધ્ય બહુમતી ગુજરાત મેળવવી હોય તો અને દક્ષિણ દક્ષિણ ગુજરાત પર અને મધ્ય ગુજરાત બંને, કારણ કે બંને ભાજપના અત્યારે ગઢ માનવામાં આવી રહ્યા છે. લાલજીભાઈ, જે રીતે વાત છે દક્ષિણ ગુજરાતમાં અને આદિવાસી પટ્ટામાં પણ, ભલે તમે કહેતા હો કે સંતોષ માનો છો એ વાત અલગ છે, પરંતુ જે રીતે આદિવાસી પટ્ટો છે હંમેશા કોંગ્રેસને, ઇન્દિરા ગાંધી વખતથી કોંગ્રેસને માનતું આવ્યું છે, પરંતુ ધીરે ધીરે હવે ડાયવર્ટ થતું રહે છે. એનો અર્થ છે કે સાઉથ ગુજરાતમાં પણ મોટા ભાગની ધારાસભ્યની બેઠકો, સાંસદની તો મોદી વેવના કારણે તમામ ગઈ, પરંતુ જે રીતે વોટ બેંક કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહી છે, તમને લાગે છે કે તમારી આ યાત્રાઓને કંઈક નક્કર આયોજન સાથે કરવાની પણ જરૂર છે? હું યશુદાનભાઈ આપને કહું કે અમે લોકોએ છે દક્ષિણ ગુજરાતની 36 બેઠકો, એમાં સુરત શહેર પણ આવી જાય, આ 36 બેઠકોમાંથી કોંગ્રેસ જે છે એ છેલ્લી આપણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાની ચૂંટણીઓને બધું જોઈએ તો અમે 22 ઉપર આજે લીડમાં છીએ. ત્યાં 22 જિલ્લા ઉપર. પંચાયત તમે નહીં, છોડી દો. હું એટલા માટે કહું છું, વિધાનસભામાં શું સ્થિતિ નહીં, હું છે આંકડો એટલા તમારી માટે કહું છું કે 22, અને અમે એ 22 ની લીડ બનાવી રાખીને દક્ષિણ ગુજરાતમાં અમે બહુ જ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે 36 માંથી 22 સીટો જે છે એ કોંગ્રેસ લઈ આવે એના માટેની અમે રણનીતિ ઘડી અત્યારે છે. કેટલી છે 36 માંથી? અત્યારે 36 માંથી માત્ર 7 જ છે. આ વાત પણ અમે સ્વીકારીએ છીએ કારણ કે ત્યાંની પરિસ્થિતિ અને ખાસ કરીને જે Clean શહેરી છે, વિસ્તારો છે. સાઉથ ગુજરાતમાં હા, માનવામાં બિલકુલ. આવી રહ્યું છે. એટલે તમે એક વિચાર કરો કે જ્યાં એક પ્રકારનું ભાજપનું જ્યાં ગઢ બની ચૂક્યો હતો એ દક્ષિણ ગુજરાતમાં આજે કોંગ્રેસ જે છે એ પાછું, એટલે કોંગ્રેસ આવે છે એવું સૂત્ર જે આખા ગુજરાતમાં અત્યારે રમી રહ્યું છે. લોકો એમ કે છે ગુજરાત તાલુકા અને જિલ્લા કોંગ્રેસ પંચાયતની આવે છે. ચૂંટણીઓના જે તમે બાકી રહ્યા છો, ના, હું માત્ર એના આધારે નહીં, હું એમ કહું છું કે અત્યારે પણ તમે, હું 4-5 દાખલાઓ તમને આપું, એનાથી તમને ગુજરાતના લોકોનો એકદમ સંક્ષેપમાં. ડીસા અને મહેસાણાની 2 સભા, મહેસાણા મોદીજીનો અને અમિતભાઈનો ગઢ ગણાય, ત્યાં રાહુલજીની સભામાં લાખો લોકો ઉમટી પડે છે. સભામાં ઉમટવા અને મતદાર પણ હું તમને કહું, મતદાર ના. તરીકે મત આપવો બે એક સમય સુદાનભાઈ બહુ તકલીફ કે નરેન્દ્રભાઈની સભાઓમાં ખૂબ લોકો ઉમટતા, ત્યારે અમે આવું જ માનતા કે સભામાં લોકો ઉમટે મત ના આપે. આ વખતે નરેન્દ્રભાઈની સભાનો ફિયાસ્કો દિશામાં થયો આપણે સૌએ જોયું. એક આ વાત છે. બીજું કે ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો જાય છે ત્યાં સ્વાગત થાય છે, લોકો જે છે એને સહર્ષ સ્વીકારે છે, અને ભાજપના લોકોને જૂતા પડે છે, લાફા પડે છે અને ટમેટા પડે છે. એટલે ગુજરાતના લોકોનો મૂડ બદલાયો છે. અને તમે અનિલભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો, ઈશુદાનભાઈ, અનિલભાઈએ મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આદિવાસીઓ માટે કોંગ્રેસે કર્યું શું? હું તમને એમ કહું કે આદિવાસીઓને અધિકાર આપવાનું કામ, જંગલ જમીનનો કાયદો લાવવાની વાત હોય, બંધારણીય અધિકારની વાત હોય, શિક્ષણના સંકુલો આપવાની વાત હોય કે એમના જમીનો આપવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીએ લૂંટવાનું કામ કર્યું છે અને કોંગ્રેસે આપવાનું કામ કર્યું છે. એ મધ્યાહન ભોજન યોજનાની વાત હોય કે નોકરીની વાત હોય. કે લાલજીભાઈ જે જુદું જુદું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરી રહ્યા છે, આપને યાદ હશે કે 2012 પહેલા જે લોકસભાની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીની સીટો આવી હતી, પરંતુ 108 સીટો એવી હતી કે જેમાં વિધાનસભામાં કોંગ્રેસ લીડ હતી, ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો આવી હતી. એટલે કોંગ્રેસે 2012માં મંત્રીમંડળ બનાવી દીધું
અને આપણને 2012માં શું પરિણામ આવ્યું આપણને ખબર છે. એટલે કોંગ્રેસ હંમેશા આવા એક ઇતિહાસ આધારે જોવે છે, જીવી રહી છે, જોઈ રહી છે. અમે અમારા પરફોર્મન્સના આધારે પણ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી પણ છે. સાંભળો યશોદાનભાઈ, અમારા પરફોર્મન્સમાં અમને વિશ્વાસ છે. આદિવાસી સમાજ સાથે જે અમારું જોડાણ છે એમાં અમને વિશ્વાસ છે. સાહેબ, કોંગ્રેસે 3 થી 4 વખત યાત્રા કરવાની જાહેરાત કરી યોજનામાં જે નથી. વનબંધુ યોજનામાં જે 40-50 હજાર કરોડ જે ખર્ચાયો છે ને એ ક્યાં ખર્ચાયો? કહું. વનબંધુ વિકાસ યોજનામાં, કલ્યાણ યોજનામાં નરેન્દ્રભાઈએ જયારે 2007માં ડિક્લેર કરી, રૂપિયા આપ્યા છે, 15,000 રૂપિયા આપ્યા, 15,000 કરોડ રૂપિયા આપ્યા, અને પછી એમાં જે રીતે કામ થયા એમાં 17,800 કરોડ રૂપિયા ખરીદ્યા, પણ ગયા ખર્ચો કર્યો. બીજું, જો હું તમને દાખલો આપું કે આજે છેલ્લા 2012 પછી આદિવાસી ક્ષેત્રની જેટલી પણ મેડિકલની સીટો છે એ 100% ભરાઈ છે. જે જમાનામાં અમે ભણતા હતા ને ત્યારે ટ્રાઇબલની બધી સીટો 17% સીટો જે હતી, પણ એ તો સમયાંતરે દરેકનો વિકાસ છે. ટ્રાઇબલ બેલ્ટને લોકેટ કરીને, પણ હવે એ લોકો પણ બહાર ભણવા આવે જ ને. ટ્રાઇબલ બેલ્ટને લોકેટ કરીને ત્યાં સાયન્સ સ્ટ્રીમની ત્યાં સ્કૂલો ચાલુ કરી. આ વખતે કોમર્સ અને સાયન્સમાં જ્યાં 11મા ધોરણના ક્લાસીસ નથી એ બધી આશ્રમ શાળાઓ અને સ્કૂલોમાં એ ચાલુ થવાના છે. બિલકુલ. વધારામાં લાલજીભાઈ, તમારી પાસે યુનિવર્સિટીની સ્થાપના કરી. આદિવાસી સમાજના શિક્ષણ, એની સ્વરોજગારી, એનું આરોગ્ય, જે અમુક જે હકો મળ્યા છે એ મળ્યા નથી. એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. નાનકડો સમય થયો વિરામનો. વિરામ બાદ રજનીકાંત દેસાઈ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતે એ યોજનાઓ કેટલી પહોંચે છે ને યોજનાઓના કારણે કેટલો મત લેવાય. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. નવસર્જન થશે એ મામલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રજનીકાંતભાઈ, જે રીતે સમગ્ર મામલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ બંને આદિવાસીઓનો વિકાસ કર્યો હોવાનો દાવો કરે છે, પણ ખરેખર જ્યારે આપણે સ્થિતિ ઉપર જઈએ તો આદિવાસીનો એટલો વિકાસ થયો નથી. શું માનો છો, આદિવાસીઓ છે એ કઈ તરફ ઢળે છે અને એનું કારણ શું છે? સાહેબ, એક જ જવાબ આપી દો. આપ આપો પહેલા. જે લાલજીભાઈએ કહ્યું, જે પ્રકારે અમારી જીતુભાઈ વાઘાણીની યાત્રાનો રિસ્પોન્સ મળ્યો, 1500 કિલોમીટરની યાત્રા થઈ અને 200 સ્થળો પર એમનું સ્વાગત અને નાના મોટા કાર્યક્રમો થયા. 50 તાલુકા આવરી લીધા. આપના કાર્યકરો વધારે એટલે સારામાં સારું. હું તમને વિડીયો ક્લિપિંગ આપીશ. રજનીકાંતભાઈ, આદિવાસી મત વિસ્તારમાં આદિવાસીઓના જે કે કામો થવા જોઈએ ખરેખર એ જે રીતે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી એ પ્રમાણે કામો થતા નથી. આદિવાસીઓમાં પણ ભારે અસંતોષ છે. સમય જતાં એ લોકોનું એજ્યુકેશન વધ્યું છે, એને કારણે કેટલીક બાબતોમાં ઘણા આગળ પણ એ લોકો નીકળ્યા છે. તો એની સાથે એમની સમજ પણ ખૂબ જ વધી છે. એટલે જે કંઈ આપણે વચનો આપીએ છીએ ન પાડીએ તો તરત સામે એ લોકો, પહેલાં તો એવું હતું કે દલીલો નહોતા કરતા, હોય તો દલીલો કરે છે. અગાઉ તો એવું હતું કે તમે જ્યારે મત આપવા જાય અને મત આપીને નીકળે બહાર તો પૂછો કે કોને મત આપ્યો, તો કે તમે સાહેબ કહ્યું એને જ મત આપ્યો એમ કહેતા. પણ હવે તો વ્યવસ્થિત દલીલો કરે છે. એટલે આદિવાસી મત વિસ્તારમાં મત મેળવવા એટલું સહેલું નથી. રેલી તો બંને પક્ષો કરી રહ્યા છે અને કરવી જોઈએ. ચૂંટણીનો માહોલ ભાઈ જામી શકે અને કાર્યકર્તાઓને પણ સક્રિય રાખવા પડે અને એ ધ્યાનમાં રાખીને કરે છે. પરંતુ ચૂંટણી નવેમ્બરમાં આવી રહી છે એ ધ્યાનમાં રાખીને અત્યારથી જે પ્રયત્ન કરવા જોઈએ કરે છે. કારણ કે સૌથી મહત્વની બાબત તો એ છે કે સાચું ગુજરાતમાં યુદ્ધ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બરાબર લડાવ. બિલકુલ બિલકુલ. આપે કીધું મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપર છે. લાલજીભાઈ કઈ કહેવા માંગતા હતા? આપણી પાસે આખું જે આદિવાસી પટ્ટામાં અત્યારે જઈએ, કારણ કે હું છેલ્લા 7 દિવસથી ત્યાં પટ્ટામાં પ્રવાસ કરું છું અને અલગ અલગ જગ્યાએ રોકાઉં છું. એક બહુ મોટો ભેદભાવ, અન્યાય જે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ કર્યો દેખાઈ આવે છે. ઉડીને આંખે વળગે. તમે હું કહું કે જેમાં શિક્ષણની જે મેં શાળાઓ જોઈ, મેં આશ્રમ શાળાઓ જોઈ, આશ્રમ શાળાઓની જે હાલત અત્યારે કરીને મૂકી છે આદિવાસીઓના બાળકો, મને એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં એક ક્લાસ માટેનું શિક્ષણની વ્યવસ્થા અલગ છે અને એક માસ માટેની શિક્ષણની વ્યવસ્થા અલગ છે આદિવાસીઓ. બરાબર. બીજું જે છે કે આદિવાસીઓના આખા અસ્મિતાનો, મને મારા મિત્ર અનિલભાઈ જે છે કે એને આદિવાસી નહીં, હવે વનબંધુ અને વનવાસી, આ વનવાસી જે શબ્દ જે છે એ જંગલી શબ્દમાંથી આવેલો શબ્દ છે. આદિવાસી નહીં, હું કહું તમે પછી કહેજો. આદિવાસી શબ્દ જે છે એ આદિ અનાદિ કાળથી જ્યાં તે લોકો રહે છે
એટલે કે ત્યાંના મૂળ નિવાસીઓ તમે છે શબ્દ ઉપર એના- હજી ના, પણ ના, તમે છે. ભાજપ કોંગ્રેસ શબ્દ છે. ઉપર અટકી છે. વિકાસની વાત છે. ઈશુદાનભાઈ, વિકાસ કરો હવે. ઈશુદાનભાઈ, ઈશુદાનભાઈ, હું તમને એટલા માટે કહું ના અનિલભાઈ સન્માન હું એક અને એના પણ વિકાસ હવે ના, અનિલભાઈ, મારી વાત પૂરી કરી લઉં, આપ ચોક્કસ પછી કહેશો. હા, ચોક્કસ હું એમ માનું કહીશ. કે હું જે સમાજમાંથી આવું છું, જે સમુદાયમાંથી આવું છું, એની અસ્મિતા ઉપર કોઈ ઘા કરે તો એ ના ચલાવી શકાય. પણ- આપણે ચાહે હિન્દુ અસ્મિતાની વાત એ વાત કરીએ, બરોબર ચાહે છે, પણ ગુજરાતી હવે અસ્મિતાની ત્યાં વાત સુધી કરીએ, આદિવાસી અસ્મિતા પણ એટલી જ મહત્વની. બીજું મને છેલ્લો હું બહુ કહું. ઝડપથી ખાલી કહીને મારી વાત હા, પૂરી સારું, કરું. સારું. એનિમિક સૌથી વધારે આખી ગુજરાતમાં કોઈ હોય તો આદિવાસી વિસ્તારમાં છે. કુપોષણ આદિવાસી વિસ્તારમાં છે. શિક્ષણમાં ડ્રોપ આઉટની સંખ્યા વધારે ત્યાંથી છે. બાળ મજૂરી અને મજૂરી માટેનું સ્થળાંતર આદિવાસી વિસ્તારમાંથી છે. સિંચાઈનો અભાવ, પીવાના પાણીની અગવડતા બહુ હવે. આદિવાસી વિસ્તારમાં છે. અનિલભાઈ જવાબ તો આપજો. કયો વિકાસ આદિવાસીઓનો થયો એનો મને મારા મિત્ર અનિલભાઈ જવાબ આપો. ઓકે. હું લાલજીભાઈને જવાબ આપીશ કે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે આ સરકારે જે ચિંતા કરી છે એ ત્યાંના પ્રાથમિક શિક્ષણ હોય, ત્યાંનું માધ્યમિક શિક્ષણ હોય, 11-12ની દરેક તાલુકાઓમાં સ્કૂલો, આશ્રમ શાળાઓ, એ 100 સ્માર્ટ આશ્રમ શાળાઓ ત્યાં આગળ બનાવવામાં આવી છે. ત્યાં આગળ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ છે. આ વખતે બીજી એક યુનિવર્સિટી બનાવવાનું બજેટમાં લીધું છે. કુલ મળીને 998 કરોડ એ આદિવાસી સમાજના એ ટ્રાઇબલ એરિયાના વિકાસ માટે ફળવાયા છે. 12,580 કરોડ એ ત્યાં વનબંધુ કલ્યાણ યોજનામાં ફળવાયા છે. ત્યાં જે એમણે એનિમિયાની વાત કરી, ત્યાં આગળ આંગણવાડી દ્વારા કુપોષણની જે સમસ્યા હતી એને દૂર કરવાનો પ્રયત્ન થયો છે. ત્યાં સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા હું પણ દર વખતે માળખાકીય બાળકો વિધાનસભામાં જે હું કહું સાંભળો હા. માળખાકીય ચોંકાવનારા હોય છે, માળખાકીય કુપોષણ. સુવિધા તમે યશોદાનભાઈ મારી આપને વિનંતી છે કે આપ ડાંગમાં જાઓ. ડાંગમાં સુબેર તાલુકામાં પણ છેક અંદરના ગામોમાં જાઓ. હું ગયેલો છું. આપ છેક અંદર જાઓ સાહેબ, ત્યાં પાકા રસ્તાથી આ ગામડાઓને જોડવામાં આવ્યા છે. એ વાત માની લેવાય. વીજળી રસ્તાઓ છે. બનાવ્યા છે. એના માટે તમને સલામ કે તમે રસ્તાઓ બનાવ્યા છે પણ રસ્તા લોકો બધા માટે નહીં. બધા જ ગામોમાં વીજળી છે. ત્યાં શુદ્ધ ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા જે હતી એ દૂર કરવામાં આવી છે. હું એમ નથી કહેતો કે 100% બધું થયું છે, પરંતુ જે કઈ બાકી હશે એ આ સરકાર અનિલભાઈ, પૂરું સવાલ કરવા પૂછ્યો માટે ખાલી વચ્ચે. વચનબદ્ધ છે. 22 વર્ષથી આ આ ILFS સરકાર- પરંતુ- કમ્યુનિટી નહીં, સ્માર્ટ પરંતુ સ્કૂલના એક નામે, મિનિટ અનિલભાઈ, ખાલી તમને પ્રશ્ન એક જ સ્માર્ટ મિનિટ સ્કૂલ કહું. ઓકે. આપનો જવાબ આપીશ યશુદાનભાઈ. આપે જે કહ્યું અને સાહેબે પણ જે એનાલિસિસ કર્યું મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત, સ્વાભાવિક છે કે નવેમ્બરની ચૂંટણી આવી રહી છે એટલે લોકો એ પ્રકારના એનાલિસિસ કરે. પરંતુ અમે તો આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ થાય. અમે કોઈ સમાજને સિમ્પલ સવાલ. કોઈ સમાજને કોઈ સંક્ષિપ્તમાં, જ્ઞાતિને અમે મત બેંક એક લાઈનનો ગણતા જ સવાલ. નથી. મારો એક લાઈનનો અમારા સવાલ. માટે કોઈ સમાજ મત બેંક મારો નથી. અનિલભાઈ એક લાઈનનો અમારા સવાલ. માટે બોલો, સર્વ બોલો, લાલજીભાઈ, સમાજનો. પૂરું. સ્માર્ટ જલ્દી. સ્કૂલના સર્વ નામે સમાજનો વિકાસ સ્માર્ટ થાય. સ્કૂલના નામે એ સ્માર્ટ વિકાસ સ્કૂલના કરવાની નામે જવાબદારી અમારી. ILS કંપનીને જે કોન્ટ્રાક્ટ આપી અને શિક્ષણમાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અરે એનો ભાઈ. મારો સીધો આક્ષેપ છે. એનો તમે મને અરે જવાબ પણ આપી શકો. મારી વાત અને પૂરી બીજું કરો. 200 કરોડ 200 એને કરોડ પૂરી કરો તો મારે 200 રજનીકાંતભાઈ કરોડ પાસે ટ્રાઇબલ જવું છે. સબપ્લાનમાં ઘટાડી દીધા છે. શિક્ષણની વાતો કરી. 200 કરોડ ઘટાડ્યા એમણે છે. જે શિક્ષણની વાતો કરી. પણ ILFS અરે કંપનીને- કોંગ્રેસ 60 વર્ષ સત્તામાંથી શું કર્યું? નહીં, ILFS સાહેબ, કંપનીને આજે- કોન્ટ્રાક્ટ આજે આપીને કોણ કમાય છે મને એ કહો. આદિવાસી સમાજનો યુવાન- પણ 60 વર્ષ આમાંથી નીકળી જશે, આદિવાસી ગુજરાતમાં સમાજનો નથી. શિક્ષિત થયો છે. આ આદિવાસી 60 માંથી સમાજનો તમે 25 વર્ષથી તમે છો. 22 વર્ષથી હવે તમે અનિલભાઈ છો. 25 વર્ષથી તમે છો. 60 હું એ જ કહું છું સાંભળો 22 વર્ષના શાસનમાં જે યુવાન થયો છે એ યુવાન શિક્ષિત થયો છે. તો એ બેરોજગારી અને છે. રજનીકાંતભાઈ, ભાઈ, રજનીકાંતભાઈ, ભાઈ, સાચી સ્થિતિ શું છે? એની ગુજરાતની બેરોજગારીની સાચી ચિંતા સ્થિતિ શું છે? કરવામાં એ બહાર રજનીકાંતભાઈ મજૂરી કરતો થયો છે. બહાર અરે ભાઈ, બહાર સ્થળાંતર કરતો પેટા- થયો છે. પેટા એક બહાર દ્વારા કોકના ખેતરમાં રજનીકાંતભાઈ, ભાગ્યો થયો ત્યાંની છે. પંચાયતો અનિલભાઈ, આપણે પાછા- રજનીકાંતભાઈ પાસેથી એક ન્યુટ્રલ અભિપ્રાય માંગીએ. સાચી સ્થિતિ આદિવાસીઓની, રજનીકાંતભાઈ, શું છે? નહીં, મારો પણ ન્યુટ્રલ ને સાચો જ અભિપ્રાય છે. વાસ્તવિક સ્થિતિ એ છે કે અગાઉના સમયમાં આશ્રમ શાળાઓમાં જે રીતે બાળકોને ભણાવવામાં આવતા હતા, જે રીતે શિક્ષકોની ભરતી થતી હતી, છેલ્લા કેટલાય વર્ષોથી આશ્રમ શાળાઓને પણ બહુ મોટી અસર થઈ છે. બેરોજગારીનું પ્રમાણ આદિવાસીઓમાં ખૂબ જ વધ્યું છે. કારણ કે આપણે સરકાર પોતે જ આંકડાઓ રજૂ કરે છે, જાહેર કરે છે કે આટલી જગ્યાઓ ખાલી છે. આજે રૂપાણીજી આવ્યા ચીફ મિનિસ્ટર, એમને કહ્યું હતું 1 મહિના પહેલા કે 67,000 જગ્યાઓ ખાલી છે. એમાં આદિવાસીઓ મત વિસ્તારમાં એટલે કે આદિવાસીઓની શાળાઓમાં પણ જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે, સરકારી પણ મોટા પ્રમાણમાં ખાલી છે.
2 મહિના પહેલા જ આપણે સમાચાર સાંભળ્યા હતા કે બજેટના 54% વાપરવાના બાકી છે. બજેટમાં ભાજપ સરકાર અનિલભાઈ આ તો બહુ સુંદર રીતે- ગંભીર મુદ્દો કહેવાય 54% જો બાકી ભાજપ હોય. સરકાર સુંદર રીતે સંક્ષિપ્તમાં બજેટ આવજો, કારણ કે સુંદર રીતે સમયનો તૈયાર અભાવ કરે છે. છે. પૂરું કરવું એમાં કોઈ પડશે. સવાલ તમે નથી. સમજો. બજેટ સારું તૈયાર કરે છે, પરંતુ વિધાનસભાનું જે કઈ પૈસા ફાળવવામાં આવે છે રજનીકાંતભાઈ વાપરતા કેમ નહીં? એ સરકાર પૈસા વપરાતા છે તો નથી. કેમ વાપરતી તકલીફ ક્યાં નથી? રજનીકાંતભાઈ સંક્ષિપ્તમાં. હા અનિલભાઈ. જો આમાં એટલા માટે આપણે પહેલા 28 ફેબ્રુઆરી પછી બજેટ આવતું હતું આપણું, એટલા માટે આ વખતે બજેટ વહેલું લાવવાની કોશિશ કરી. અને હું તમને કહું, આજે ગઈકાલે બધી જ જે કઈ યોજનાઓ છે એ બધી જ યોજનાઓને ઓફિશિયલ મંજૂરી મળી ગઈ. કારણ કે હું પણ સરકારમાં એક ડિપાર્ટમેન્ટ સાથે જોડાયો છું. 22 વર્ષ પછી એટલે ખબર પડી? એટલે જો સમજો 22 વર્ષ ક્યારે- તમે- ક્યારે- નહીં, 22 એ વર્ષ નહીં, હવે સુધીનો મને- જવાબ આપો. Sorry, 22 વર્ષનો અરે હિસાબ હું આપવાનો છે. જવાબ આપું હવે છું. શું કરવાનો છે એ નહીં. એવું 22 વર્ષનો જ જવાબ આપું છું. તમે જે એનિમિયાની વાત કરી, એ સિકલ સેલ એનિમિયા વારસાગત રોગ છે. એ સિકલ સેલ એનિમિયાની બધી સારવાર અને ટ્રાઇબલ કોમ્યુનિટીમાં છે, કારણ કે જીન્સ દ્વારા ડીએનએ દ્વારા આવે. કુપોષણથી પણ તો એનિમિક એના હોય છે, એનું નહીં શું? સાહેબ, એટલે તમે ડોક્ટર છો, હા, હું કુપોષણથી એનિમિક. એટલે જ એટલે જ્યારે કહું છું. પબ્લિકને કહો છો તમે ત્યારે એ પણ કેવું અરે હું પડે એટલે જ કે કહું છું, ખાલી ભાઈ. આ જીનેટિક નથી. 50 તાલુકામાં દૂધ સંજીવની યોજના દ્વારા આ બધા જ બાળકોને, લાખો બાળકોને Okay. એનું કુપોષણ દૂર કરવા માટેની આ સરકારે યોજનાઓ ગણાવો છો, અરે રિઝલ્ટ પણ શું? કામગીરી રિઝલ્ટ જમીન પર શું? ચાલે. રિઝલ્ટની વાત કરો પ્રજાએ અનિલભાઈ. રિઝલ્ટ બિલકુલ, આપી દીધું, બિલકુલ. બાળકો કુપોષિત છે, પ્રજાએ બાળકો મરી બિલકુલ. રહ્યા છે. જે રીતે- જે રીતે- વિધાનસભામાં રિઝલ્ટ આપી દીધું છે આજે લાલજીભાઈ. બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે એટલે મારે અહીંયા અટકાવવી પડશે. અનિલભાઈ, લાલજીભાઈ, રજનીકાંતભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. બે રીતે દર્શક મિત્રો, કોંગ્રેસે યાત્રા કાઢી છે, ભાજપે થોડા સમય પહેલા યાત્રા કાઢી હતી, આદિવાસી યાત્રા, અને હજુ પણ જ્યાં સુધી ચૂંટણીઓ ચાલશે ત્યાં સુધી આ લોકોની યાત્રાઓ ચાલશે. પરંતુ સવાલ લાખનો એ છે કે જે યાત્રાઓ જેમના માટે કાઢે છે એ માત્ર વોટ બેંક માટે ના હોવી જોઈએ. એ યાત્રાઓ આદિવાસીઓના વિકાસ માટે હોવી જોઈએ, આજે એના અધિકાર માટે હોવી જોઈએ, એના હક માટે હોવી જોઈએ. આદિવાસી છે એ જંગલ છોડી અને શહેરોમાં જાય છે તો શહેરોમાં પણ હેરાન થાય છે અને જંગલમાં પણ હેરાન થાય છે. તો આ છે એ સરકારે સમજવાની અને કરવાની, જે એક્ઝિક્યુટ કરવાની વાત છે, એમાં સરકારે ખરેખર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને પક્ષ ગમે કોંગ્રેસ હોય કે ભાજપ, બંને માત્ર વોટ બેંક તરીકે આદિવાસીને ના જોવું જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી નવા વિષય, નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.